ધર્મ શું છે ખબર જ નહીં. બાઇબલનું એક વાક્ય છે સાહેબ કે સોયના કાણામાંથી ઊંટ પસાર થઈ જશે પણ સ્વર્ગના દરવાજામાંથી અમીર પસાર નહીં થઈ શકે. બધાને અમીર થવું છે ને, થવું છે ને. એનો મતલબ કે કોઈને સ્વર્ગમાં જવું નથી. પેલામાં તો લખ્યું છે કે સોયના કાણામાંથી કદાચ ઊંટ પસાર થઈ જશે પણ સ્વર્ગના દરવાજામાંથી અમીર પસાર થશે નહીં. બધા જ ક્રિશ્ચનોને અમીર થવું છે. આખી દુનિયા પર અમેરિકા રાજ કરે છે ને. હે સદ્દામ હુસેન ધીસુમ આવી જા, તેલના કુવા લૂંટી લો. ઇસ્લામનો અર્થ જ છે શાંતિ. ઇસ્લામની બે ત્રણ નાનકડી વાતો જો આ મનુષ્ય જાત સમજી જશે ને આ દુનિયામાં જબરજસ્ત પરિવર્તન આવશે. પણ બધી પીપોડી ઊંધી ચાલે છે, સીધું તો કોઈ ફાવતું જ નથી. કુરાનમાં લખ્યું છે કે શરાબ પીના મના હે. એક નસીરુદ્દીન બેઠો બેઠો દારૂ પીતો હતો. પેલો તું મુસલमान था शराब पिए ये? कुरान में तो मना है. मैं बिल्कुल वही करता हूं जो कुरान में लिखा है. कि क्या लिखा है? शराब पी ना मना है बाद में पढ़ूंगा. शराब पीना मना है तो शराब पी. પછી ત્યો કાગળ મૂકી દીધો કે આટલું પછી હું હાલ તો પીઓ. લખ્યું શરાબ પી. કુરાને શરીફમાં લખ્યું છે કે તારા બે ખભા પર મેં બે ફરિશ્તા મૂક્યા છે, એ તારો બધો હિસાબ લખે છે. બોલો ખોટું કરવાની એક જગ્યા છે? બધા જ કરે. મોહમ્મદ પૈગંબર સાહેબે કહ્યું છે કે હે મનુષ્ય, એક મિનિટ પછીની ચિંતા કરીશ નહીં. કેમ કે અલ્લાહ બેઠો છે, ઈશ્વર બેઠો છે. આ અલ્લાહ ને ઈશ્વર એક જ છે. બધી પીપોડીઓ વચમાં ગડબડ છે, ત્યાં તો બધું એક જ છે. एक ईश्वर છે જે बैठो છે, ध्यान रखसे. आ तो कि मेरा छोकरा क्या करेगा, मेरी छोकरी की शादी होगी कि नहीं होगी, चिंता भय. અને છેલ્લે હિન્દુઓ ગીતા, વેદ, પુરાણ, ભાઈ કેટલી બધી ચોપડીઓ, આમાં તો કોઈ શીખવાની જરૂર જ નથી. પાછા બોર્ડ મારે હિન્દુ રાષ્ટ્રનું પાલનપુર સ્વાગત કરે છે. ગીતાનો એક જ શ્લોક મનુષ્ય જાતિ જે દિવસે શીખી જશે ને, આખી મનુષ્ય જાતિ કોઈ દુઃખી નહીં થાય. કોઈના ચહેરા દિવેલ પીધેલા નહીં હોય, કોઈની પર્સનાલિટી ડેવલપ નહીં કરવી પડે. અને આ ભારતનો નાગરિક જે વર્ષો પહેલા સિકંદરથી માંડીને દુનિયાભરના લોકો અહીં હુમલો કરતા હતા ને, એવો એક એક માણસ બની જશે. શું છે? કર્મને વાધિકારસ્તે. સંસ્કૃતમાં નહીં બોલતો પછી ઊંઘ આવશે, બપોરનો ટાઈમ છે, ગુજરાતીમાં કહી દો. હે મનુષ્ય, તું કર્મ કર, ફળની આશા રાખીશ નહીં. કેમ કે કર્મ અને ફળ જુદા નથી. આ તો કે પેલા ફળ નક્કી કર પછી કર્મ કરું. નોકરી લેવા જાય ને તો કે પેલા પગાર નક્કી કરો, કેટલા આપશો. અમારાથી આપણા મજૂરો લેવા જાય ને સવારે કોઝી પર, તો પેલો મજૂરો ને ત્યાં કેટલા રૂપિયા આલે હે? મેં કીધું 300. 300 નહીં લેવા, 350. 350. શું કોમ કરવાનું હે? બીજો સવાલ પૂછ્યો. એટલે આપણે કે ખાડા ખડું હો, માલ નહીં બનાવું, એટલે આ જ કામ કરીશ, આ નહીં કરું. મેં સારું ભાઈ એમ કરી. રિક્ષાનો ભાડું હાલશે આવવા જવાનો? પહેલાં હાલવું પડશે. મેં કીધું હાલ પહેલાં હાલ દઉં. પછી ત્યાં આવે સાઈડ ઉપર 10 વાગે આવીને બધું નોખે ને મોઢું ધોવે ને 10:30 11 કામ લાગે. 1 વાગે તો ઊંઘી જાય. હે થે કરોડપતિ થાવો રહે, અમારે કયો કરોડપતિ થાવો હોય? ઊંઘી જાય મારો બેટો. છે અમે તો ભગવાન હે જ કયો. પછી 3 3:30 લાગે, ભાઈ હવે હા ખરે હે, વધારે કોમ મત કરાવ, પાપમાં પડે હે. પાછો આપણને કયો. પછી 5:30 વાગે એટલે તો તગારું બગારું ધોઈને ઊભો થઈ જાય. હે મેં જા 350 દેવાના હે. એટલે કોમ પડી 350 કેટલો કોમ થાય? પછી મારો બેટો આપણને પૂછે પાછો. આપણે પહેલા બેંકમાં, તલાટીમાં, પોલીસમાં, શિક્ષકોમાં નોકરીઓ માટે હાથ જોડીએ છીએ. અને પછી નોકરીઓ મળી જાય ને એટલે યુનિયન બનાવીએ, અમારી માંગે પૂરી કરો. સલા પહેલા ઘેર ઘેર ફરતો હતો. તમે જુઓ બેંક, LICઓ, બધા જ. એટલે લોકોને ખાવા નથી મળતું. તમને નોકરી મળે, બાથરૂમ નથી બોલો અમારા ઘર, અમારી ઓફિસમાં ના ચાલે, અન્યાય છે. અને પછી બાથરૂમ એવું ગંધ મારતું હોય કે આખું બિલ્ડિંગ ગંધ મારે. આપણે લોકો મોસ્ટ અનસિવિલાઇઝ લોકો થઈ ગયા છે. અને એટલે આપણો વિકાસ થતો નથી. આપણે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન, કોઈ પણ જાતની વાતને માનતા નથી. અને આપણે પ્રગતિ કરવી છે એટલે આપણા જીવનમાં મજા આવતી નથી. સ્કૂલ કોલેજમાં તમે વિદ્યાર્થી જેવી સારામાં સારી સ્કૂલ હોય ને તો આખા ક્લાસમાં એક હાર્મોનિયમ હોય. કેટલું હોય? પછી કે વગાડો, કે તગારામાંથી વગાડી એક સ્વિચ ભાગે આવે.
50 છોકરા હોય ને 50 સ્વીચો હોય, શું વગાડે? આખી સ્કૂલમાં 500 થી 1000 વિદ્યાર્થીઓ અને એક પીટીનો ટીચર હોય. હવે તો સરકારે પીટીના ટીચરો બી કાઢી નાખ્યા. એટલે માય કાંગલો નપુસંગ સમાજ તૈયાર થઈ રહ્યો છે. એક જ કસરત શીખવાડે પોલીસ વાળાની, બીજું કશું નહીં. એટલે પીટીના ટીચર જ કાઢી નાખ્યા. જે પાયાની જરૂરિયાત સ્કૂલમાં હોવી જોઈએ કે ધેર મસ્ટ બી એ પીટી ટીચર. અને હોય તો જાડીઓ પાડીઓ ફોંદું વધેલું હોય, ભાઈ આ દોડે બાંધો જ્યારે પોઠીઓ હોય ને. આ સમાજમાં તમારા વિકાસની કોઈ જ તક છે નહીં સાહેબ. તમારે જ તમારી તકો ઊભી કરવી પડશે, તમારે જ પહેલ કરવી પડશે અને પેલું નક્કી કરવું પડશે કે હમ લાइन में नहीं खड़े रहेंगे पर हम जरा जहां खड़े होंगे लाइन वहीं से शुरू करेंगे. આ પાવર તમારા બાબત છે. ગેસના બાટલામાં બબાલો તો બબાલ કરો, લાઇટ બિલ માટે જાઓ તો બબાલ કરો, નગરપાલિકામાં તો બબાલ કરો, પણ નપુસંકની જેમ જોઈને બેસી રહેશો નહીં. મરદની મૈયતમાં જવું પણ હિજડાની જાનમાં જવું નહીં. અહીં બેઠેલો મેં એક સરસ વાક્ય વાંચ્યું હતું સરદાર પટેલની ચોપડીમાં કે જે માણસે જીવનમાં અન્યાય સામે એક વાર પણ માથું નથી ઉચક્યું ને એને જીવન જીવવાનો કોઈ જ અધિકાર નથી. હું જતો હોઉં ને મારી નજર સામે પોલમ પોલ ચાલતી હોય અને હું ચૂપચાપ જોયા કરું, મને ખબર હોય કે અહીં ખોટું થાય છે, હું બોલી શકું ને હું બોલું નહીં. ગુનો કરવો ને એના કરતા ગુનાને થતો જોવો ને એનાથી મોટું પાપ છે. એટલે હું તમારામાં એ વાત લાવવા માંગુ છું, એ વાત તમારામાં છે જ, ખાલી એને જગાડવા માંગુ છું કે યાર જાગો. અહીં બેઠેલા તમારા 200-500 લોકોમાંથી હું માનું કે 10 જણા આજે એવું નક્કી કરીને જાય કે આજથી હસવું છે, આજથી મસ્ત જીવવું છે. અને એના રસ્તા હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું, કુદરતી રસ્તાઓ. કોઈ કોશિશ નથી કરવાની. આપણને બધું શીખવાડ્યું કે મહેનત કરો, પહેલો નંબર લાવો, 94% લાવો, ધ્યેય ઊંચો રાખો, પોઝિટિવ વિચારો કરો. હું કહું છું કોઈ કરો મત. ખાલી થોડીક વાતો છે, ધર્મ ગ્રંથોએ કહી છે, ઈશ્વરે કહી છે, અલ્લાહે કીધી છે, જીસસે કહી છે, નાનકે કહી છે. નાનકે તો કહ્યું છે કે ટાંકણી હાથે નથી આવવાની. ઠીક છે સાહેબ? તો પછી આ દોડમ દોડી છે નહીં, પણ એ જરૂરી છે. એ કર્યા પછી એટલે વિવેકાનંદે બહુ સરસ વાત કરી છે કે જિંદગીના પહેલા 25 વર્ષ પોતાના માટે જીવો, દુનિયા જાય ચૂલામાં. કેરિયર બનાવો. 50,000 રૂપિયા કમાવો નહીં તો સાહેબ લગ્ન નહીં કરવાના. કોઈની છોકરી કે છોકરાને દુઃખી કરવાનો આપણને કોઈ હક નથી. આપણી જ પાસે કોઈ હોય નહીં તો પછી જોડે લંગર હોય એને કદી સાચવી આવે. પછી 100-200 રૂપિયા માગતા થઈ જાય. એટલે 20નું બેલેન્સ કરાવજે ને. પ્રેમમાં પડેલા છોકરીઓ 10-20 રૂપિયાના બેલેન્સ કરાવે. કેમ ફોન ના? એક તો મોબાઈલે સત્યાનાશ કર્યો. આમ શાંતિથી બેઠો, ક્યાં છો? એટલે તાર કામ શું છે? હું ટોયલેટમાં છું, તાર કામ શું છે ભાઈ? પહેલો સવાલ. પછી પાછો બીજો સવાલ, તું વાગ્યું, પછી પીપીપ થયું, 2 વાર રિંગનો કટ થઈ ગયો, નતો ઉપાડ્યો. માટે પૈસા માંગવાના રમેશભાઈ જેવા બહુ બધા લોકો આવે, ઈંટોના પૈસા લાવો, સિમેન્ટના પૈસા લાવો. હું કોઈનો ફોન ઉપાડું નહીં. તો પેલા કે યાર સંજયભાઈ ફોન નથી લેતા. મેં તો જો ફોન કોનો? કે તમારો. બિલ કોણ ભરે? કે તમે. બોલ લેવો ના લેવો મારી મરજી કે તારી મરજી? વાત સાચી હો. હું તો વિઝિટિંગ કાર્ડમાં પેલા રવિએ કીધું એમ લખું છું કે ઓનલી મેસેજ કરવો. કેમ? હું મારી જાતને મને 5000 લોકો ડિસ્ટર્બ કરીએ ચાહતો. તમે એક સરસ વિચાર કરતા હોય, પત્ની જોડે બેઠા હોય, ઘરમાં બેઠા હોય, ટું એકનો વાગે ને બધા ટેન્શનમાં, હે તારો વાગ્યો, મારો વાગ્યો. આમ જતો હોય, ફોન લઈને જતો હોય, હેલો હેલો, હા શું કહેતા હતા? હા આમ ઓઠે જાય, ખબર નહીં ક્યાં જાય. પાછા નિયમ આવે કે બાઇક પર હો અને મોબાઈલ આવે તો ઉભા રહીને વાત કરવી, રોડ વચ્ચે જ ઊભો થઈ જાય, હેલો, આપણે ઠોકાઈ જઈએ પાછળથી. આ મોબાઈલે માણસનો સત્યાનાશ કરી દીધો છે સાહેબ. ઇફ યુ વોન્ટ ટુ બિલ્ડ અપ તમારી જાતને, જો તમે 1% બી ચાહતા હો ને સાહેબ, મોબાઈલ રાખશો નહીં. અને રાખો તો ઓલવેઝ ઓન સાયલેન્ટ મોડ, નોટ ઓન વાઇબ્રેટર. પાછું ખુશામાં થાય પાછું. આ મારા માટે છે. હું નવરો પડીશ, ટાઈમ હશે, ફ્રી હોઈશ ત્યારે જોઈશ. મારી સવાર હું નક્કી કરીશ, મારી બપોર હું નક્કી કરીશ. મારા ફોનમાં બેઠેલા 3000 લોકોને વિચાર આવે એટલે 3000 મિસ કોલ મારે અને 3000 મેસેજ મોકલે, મારો તો દાંત વળી જાય.
મારે તો તકલીફ એવી થાય, ઘણા છોકરાઓ 25 મેસેજ કરે એટલે હું 25નો જવાબ આપું, પછી 26મો કંટાળું. કેમ સાહેબ નારાજ છો? એટલે ભાઈ મરી ગયા સાહેબ, હવે શું કરું, તને શું? સવાલ શું છે? આપણી સગવડો પણ આપણને વાપરતા આવડતી. આ મોબાઈલ નથી ત્યારે શું કરતા હતા આપણે? મોહલ્લામાં એક ફોન હોય છેલ્લા ઘેર, સંજયબીન બોલાવજો એટલે પેલો બિચારો બોલાવવા આવ્યો, તો ફોન છે એટલે આપણે પાછા દોડતા દોડતા ચલો. અને હવે તો ખિસ્સામાં, અને આ વોટ્સઅપ આવ્યા પછી તો જેનો નંબર ના હોય ને એ બી ટું ચાલુ જ હોય. આખી જિંદગી ડિસ્ટર્બ કરવાના સાધનો આપણે ઊભા કરી દીધા છે. ઓર્ગેનાઇઝ થઈ અને આ દેશની જે સંસ્કૃતિ હતી, જે સ્પિરિચ્યુઆલિટી હતી, જે આધ્યાત્મિકતા હતી, જેની ઓશોએ ખૂબ વાત કરી છે, આ વાતો, અને જીવન કેવી રીતે સરળતાથી જીવી શકાય, મસ્ત જીવી શકાય, કોઈ પ્રયત્ન વગર બધું થવા માંડે. હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. મહિના પહેલા ખબર હતી કે આપણે અહીંયા હોઈશું, પણ આવી ગયા. ધીસ ઇઝ લાઈફ. આ સમજ પડી જાય અને સવારે ઉગેલા મની પ્લાન્ટના ઝાડ ઉપર 2 પાંદડા જોઈને તમને ખુશી થાય, કે એક નાના બાળકની મુઠ્ઠી જોઈને તમને ખુશી થાય, તો તમે સમજો કે તમે રાઈટ ટ્રેક પર છો. તમને બારીમાં બેઠેલી પેલી પક્ષી, ચાંચ, ચકલી ને કાગડો ને ચાઉ ચાઉ કરે ને ખિસકોલી આમ ગળું ફૂલાઈને બોલે, કે તળાવ કિનારે પેલા દેડકાને બેઠેલાનો અવાજ સંભળાય ને, તો સમજો કે તમે ઈશ્વરની બિલકુલ નજીક છો. પણ આપણે તો ફાસ્ટ મ્યુઝિક, રોક, હવે તો ડીજે આવ્યું છે, ચાલો આખી ગાડી ધ્રુજે. માણસ તો ધ્રુજે, આખી ગાડી ધ્રુજે. કોઈ પણ માણસ હોય, સ્ત્રી પુરુષ, હિન્દુ મુસલમાન, શીખ ઈસાઈ, કોઈ પણ માણસ હોય, દરેકના જીવનમાં 4 તબક્કા હોય છે, 4 અવસ્થાઓ હોય છે. 4 અવસ્થા હોય છે. આ 4 અવસ્થાઓ દરેકે ફોલો કરવાની હોય. આ 4 અવસ્થાઓ શું છે, કઈ રીતે ફોલો કરવાની છે, આપણે શું કરવાનું છે, ઈશ્વર પર શું છોડી દેવાનું છે, આ વાત આપણને જો સમજાઈ જાય અને ખબર પડી જાય તો જીવન એટલું સરસ પસાર થાય છે કે જેની કોઈ હદ નથી. પણ આ સમજાવે કોણ, આ કહે કોણ? કેળું અહીંથી ખોલો, આ કેળું ખોલવાની સમજ પડી જાય તો છાલ સાથે કોઈ ખાય નહીં. પણ કેળું ખોલવાની ખબર નથી પડતી એટલે બધી મુશ્કેલીઓ શરૂ થાય. તમામ ધર્મ ગ્રંથોએ આને અનુમોદન આપ્યું છે. અને મેં વાંચેલી 450 બાયોગ્રાફીમાં છેલ્લે સ્ટીવ જોબ્સની બાયોગ્રાફી વાંચી, એ માણસ પણ આમ જીવતો હતો. એનું મતલબ કે આ વાતમાં સચ્ચાઈ છે. આ વાત ગાંધીજી કહેતા હતા, આ વાત શંકરાચાર્ય કહેતા હતા, આ વાત મોહમ્મદ પૈગંબર સાહેબ કહેતા હતા, આ જીસસ કહેતા હતા, નાનક કહેતા હતા. અને મનુષ્ય જાતિ એમ કહેતી હતી કે હા સાચું છે, પણ હાલ અમે નહીં માનીએ. જીવતા મોહમ્મદને આપણે દોહરાયા, મહાવીરના કાનમાં ખીલા માર્યા, મોહમ્મદને બી હેરાન કર્યા, બૌદ્ધને પણ હેરાન કર્યા, કૃષ્ણને પણ તીર માર્યું, મીરાને પણ ઝેર પીવડાવ્યું, સોક્રેટિસને ઝેર પીવડાવ્યું, છેલ્લે ઓશોને પણ થોડીએમ ઝેર આપ્યું. આ દુનિયાએ સારા માણસો જોડે સારો વ્યવહાર કર્યો નથી. પણ એના ગયા પછી પેલો સાચું કહેતો હતો, પેલો સાચું કહેતો હતો. આ સાચા રસ્તા જે બતાવ્યા છે, આ જીવનની જે 4 અવસ્થાઓ છે, અને એની અંદર મારી આખી શિબિર અને દુનિયાના તમામ પુસ્તકોનો સાર આવી જાય છે. અને એમાં એમ કહ્યું છે કે હે મનુષ્ય, આટલું તું કર, આટલું ઈશ્વર પર છોડી દે. હું નથી કહેતો, મારા બાપાએ મને નથી કીધું. મેં જે પુસ્તકો વાંચ્યા, જે ધર્મગ્રંથો વાંચ્યા, એ બધામાં આ કહ્યું છે. અને આ પાળવાવાળા લોકોની જ બાયોગ્રાફીઓ લખાઈ છે, મારી તમારી લખાતી નથી. આપણે મરી જઈએ 10,000 માણસ ના આવે, ચાલુ જીવ્યું શું કામનું? આ વાત સમજવાની છે, જીવનનો અર્થ સમજવાનો છે, જીવન કેવી રીતે જીવવાનું છે, ઈશ્વર જોડેથી શું માંગવાનું છે, ઈશ્વર જોડે શું નથી માંગવાનું, આ સમજ પડી જાય અને પછી તમે જુઓ કે લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. અને બધું એમ, તમે ખબર પેલી સાયકલ જ્યારે શીખતા હો પહેલી વાર, આમ લઈને ચાલતા હો ને તો આમ નમી જ જાય. બાપા પકડે ને તોય નમી જ જાય, બાપા કે સીધી પણ નહીં થતી, આમ નમી જાય. જેવું છોડે ને ધડીને દઈને નીચે, પાછું સ્ટીયરિંગ વળી જાય, 2 પગ વચ્ચે સીધું કરવાનું. સાયકલ એટલે આ દુનિયાનું વિમાન કરતા અઘરી વસ્તુ લાગે આપણને. અને પછી આવડી જાય પછી હાથ છૂટા, પેન્ડલ બી છૂટા, પછી દાંત બી છૂટા. ઓવર કોન્ફિડન્સ.
તો જીવન બહુ સહેલું છે. આ વાત જો શીખી જાવ ને તો એમ અઘરી છે, સાયકલ જેવી છે.